કરવામાં આવી રહી છે ત્યારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે, હજારો સમર્થકો તેમના જોડાયા છે, કાર્યકરોની ભીડ પણ એકઠી થઈ ગઈ છે। મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણને બુધવારે મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું। તેઓ બારામતી જઈ રહ્યા હતા, જ્યાં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા। આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત નિપજ્યા છે, જેમાં તેમના અંગત સુરક્ષા અધિકારી, એક ફ્લાઇટ એટેન્ડન્ટ અને 2 પાયલટના મોત નિપજ્યા હતા। રાજ્ય સરકારે 3 દિવસનો રાજ્ય શોક પણ જાહેર કર્યો છે। તો રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે। અંતિમ યાત્રામાં હજારો લોકો પણ જોડાયા છે, તમામ જે તેમના સમર્થકો છે તેઓ જોડાયા છે। આ સાથે કાર્યકરો પણ હાજરી જોવા મળી રહી છે। તો ગઈકાલે જે વિમાન દુર્ઘટના સર્જાઈ ત્યારબાદથી જ હાહાકાર મચી ગયો છે, અનેક જે ઉથલપાથલ છે તે પણ જોવા મળી રહી છે અને અત્યારના એ દ્રશ્યો કે જ્યારે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે, મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે। તમામ જે સમર્થકો છે તે પહોંચી ચૂક્યા છે, કાર્યકરો પહોંચી ચૂક્યા છે। તો બારામતીના કાટેવાડીમાં મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે। અજીત પવારના પત્ની સુનેત્રા પવાર, બંને પુત્રો પાર્થ અને જય તેમજ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે વિદ્યા પ્રતિષ્ઠાનમાં હાજર છે અને તેમના દ્વારા વિધિ કરવામાં આવી રહી છે। આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નબીન તેમજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, તમામ જે નેતાઓ છે તે અત્યારે પહોંચી ચૂક્યા છે અને અમિત શાહ પણ પહોંચ્યા છે અને તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। આ દુઃખની ઘડીમાં પરિવારજનો સાથે તેઓ ઊભા છે અને તેમના દ્વારા સાંત્વના પાઠવવામાં આવી છે। આ સાથે અત્યારે જે અંતિમ વિધિ કરવામાં આવી રહી છે, અંતિમ સંસ્કાર અજીત પવારના કરવામાં આવી રહ્યા છે, તે પહેલા અમિત શાહ અત્યારે પહોંચ્યા છે અને તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। તમામ જે પરિવારજનો છે, સમર્થકો છે, કાર્યકરો છે અત્યારે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, લોકોની ભીડ પણ એટલી જોવા મળી રહી છે। અત્યારે આ વિધિની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોવા મળ્યા, ભાજપ પ્રમુખ નીતિન નબીન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમજ પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખના રાજ ઠાકરે પણ પહોંચ્યા છે અને તમામ લોકો દ્વારા અત્યારે એક બાદ એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। તો અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને બારામતીના જે રસ્તાઓ છે તેમાં ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો હતો, કારણ કે લોકો મોટી સંખ્યામાં અત્યારે ઉમટી રહ્યા છે અને એક બાદ એક શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। આ એ તસવીરો છે કે જેમાં જે અજીત પવારના સમર્થકો છે, કાર્યકરો છે, તમામ જે ત્યાંના લોકો છે તે પહોંચી રહ્યા છે।